અર્થ છે લક્ષ્મી જેના ચરણોમાં નિરંતર રહે છે. અને ભાગવતનો મહિમા અને ભાગવતનો અર્થ એ છે કે ભાઈ જેને ચરણે સમર્પિત થવાથી જીવન ભાસ્કર અને સૂર્ય જેવું દિવ્ય અને તેજસ્વી બને છે. આ એ ભાગવત છે. જન્મ મરણના ગમનમાંથી જીવાત્માને છુટકારો પ્રાપ્ત થાય છે. આ એ ભાગવત છે. વ્યક્તિના જીવનમાં વિવેક આવે છે અને વયસને વાસના ટળે છે અને આસક્તિમાંથી મુક્ત કરી ભગવદ માર્ગે ગતિ કરાવે છે. એનું નામ ભાગવત છે. અને તનો અર્થ એ છે મનુષ્ય જીવનમાં તમને ને મને તરતા શીખવાડે છે. કોઈક વાર બહુ સરસ તરતા આવડતું હોય છતાં પણ વ્યક્તિ તરતા તરતા વધદરીએ આવીને ડૂબી જાય છે. અને ભાગવતજી કહે છે જીવનમાં તરાય ક્યારે? કોઈ મહાપુરુષ નિકટમાં હોય અને ભગવાનની કૃપા હોય ત્યારે. આ એ ભાગવત છે. ભાગવતનો અર્થ એ પણ છે કે ભાગ નહીં જાગ. ભાગ જીવનની ગમે તેવી પરિસ્થિતિમાં ભાગો નહીં, જીવનની ગમે તેવી પરિસ્થિતિમાં જાગો છે. ભાગવાથી મળતું નથી, જીવનમાં જાગવાથી મળે છે. ભાગવાથી જીવનમાં ડરપોક થવાય છે અને જાગવાથી જીવનમાં નિર્ભય થવાય છે. જીવનમાં કોઈ પણ પરિસ્થિતિ એવી નથી હોતી કે જે પરિસ્થિતિનો જીવનમાં માર્ગ નથી હોતો. પરિસ્થિતિને જોઈને ભાગો નહીં. આ જગતમાં કોઈ એવા માર્ગ નથી કે જ્યાંથી રસ્તો નીકળતો ના હોય. जागत है वो भावत है और सोवत है सब खोवत है. આ એ શ્રીમદ ભાગવત છે. વૈષ્ણવો જન્મતા શીખવાડે, જીવતા શીખવાડે, મરતા શીખવાડે છે. ભગવાન વ્યાસજી એવો દિવ્ય ગ્રંથની રચના કરી છે. કોણ છે વ્યાસ? વ્યાસ સત્યવતી સુતા. સત્યવતીના પુત્ર ભગવાન વ્યાસ છે. જેનો જન્મ ઘરમાં થયો નથી, જેનો જન્મ જંગલમાં થયો નથી, જેનો જન્મ બહાર થયો નથી, જેનો જન્મ માં સત્યવતી નાવમાં બેઠી બેઠી નદીમાં હલેસા મારીને હંકારે છે. નાવ બરાબર મધ્યમાં આવી અતિશય પીડાને કારણે સત્યવતીએ પોતાના પતિ પરાશરને યાદ કર્યા. ભગવાન પરાશરને કીધું છે, પ્રભુ આપે અંગ તો સુગંધિત કરી દીધું, પુત્ર પ્રસવની વેદના છે, કઈ કૃપા કરો. મુનિ પરાશર આયા. બરાબર મધ્યમાં નાવ ઊભી છે, સત્યવતી પણ નાવમાં બેઠી છે. પરાશરને જોઈને સત્યવતી ઊભા થયા. જમણા હાથનો અંગૂઠો હતો. એ અંગૂઠો સત્યવતીની પેટની ડૂટી પર મૂક્યો અને સત્યવતીના પેટના ડૂટી પર મૂક્યા પછી હળવે રહીને પરાશર મુનિએ એ જમણા હાથના અંગૂઠાને ખાલી આમ કર્યું
આમ જ કરતાની સાથે એ જ સમયે ભગવાન વ્યાસજીનો જન્મ થયો. જન્મ થતાની સાથે બાળપણ નથી, જન્મતાની સાથે ભગવાન વ્યાસજી જુવાન જ છે. ભગવાન નારાયણનો અંશાવતાર છે. આ એ શ્રીમદ ભાગવત છે જે તમને ને મને જન્મતા શીખવાડે છે. ભાઈ, હસ્તિનાપુરની પરિસ્થિતિ જોઈને ઉતરાજી ગભરાઈ નથી ગયા. ઉતરાજીએ ભગવાન કૃષ્ણને કીધું, પ્રભુ એવા દીકરાનો જન્મ થાય જે હસ્તિનાપુરનું કલ્યાણ તો કરે પણ સાથે સાથે આખા પાંડવ કુળ અને વિશ્વનું કલ્યાણ કરે છે. એવા દીકરાનો જન્મ થાય જેના જન્મથી સમગ્ર સૃષ્ટિનું કલ્યાણ થાય. માટે શ્રીમદ ભાગવત એ જન્મતા શીખવાડે છે. શ્રીમદ ભાગવત તમને જીવતા શીખવાડે છે. જીવનની ગમે તેવી વિકટ પરિસ્થિતિ હોય, સમયની સાથે કેમ ચાલવું, આવનાર વ્યક્તિની અનુભૂતિ કરીને અને સમર્પિત થઈને એની સાથે કેમ જીવન જીવવું છે. હસ્તિનાપુરની વિકટ પરિસ્થિતિ જોઈને પણ કુંતાજીએ હસ્તિનાપુર છોડ્યું નથી. દીકરાઓને લઈને ઘેર ઘેર ભટકવાનો વારો આવ્યો છતાં પણ કુંતાજી હસ્તિનાપુર છોડ્યું નથી.